लागू करूं सेजदा, पकड़ के दो पाए। हुक्म करत है आशिक, बिच मासुक के दिल आए। मासुक तुम्हारी अंगना, तुम अंगना के मासुक। ये हक हिल में तृढ़ किया, जुरुवन क्यों होत टुक टुक। जुरुहन क्यों होत टुक टुक। प्रणाम। मेरी छाती दिल की कोमल, तीन पर राको नरम कदम। एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी। जुदे करो जिनादम, जुदे करो जिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी। जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। बड़ा कयामत नामा प्रकरण 5 ચોપાઈ નંબર 17 આપણે આવેલા છે। अब को मनसुख और जो कही हक, जाहिर कोई न हुआ दे सक। और भी तुमको कहूं हक, बिना पाई मगज न छूटे सक। अब को मनसुख और जो कही हक, ગઈકાલે જે વાત કરતા હતા 3 કિતાબો 4 કિતાબો એ રદ કરી નાખી અને નવી કિતાબ આપી। એના અનુસંધાનની અંદર એ કહે છે अब तो मनसुख और जो कही हक, कई किताब रद करी અને કઈ લાવ્યા એ। जाहिरी कोई न हुआ बेशक, વિચારો ભાઈ કે છે જાહેરી કોઈ ન હુआ બેશક। જાહેર મીન્સ કે જેમણે ઉપરના માયના લીધેલા છે, જેમણે ઉપરના માયના લીધા છે એમના સંશય મટ્યા નથી। સકજ રે। હવે એની અંદર આપણે શું જોવાનું છે? કુલજમ સ્વરૂપનું વાણીનું મંથન કરીએ આપણે। સુંદર સાથ આપણે બધા કુંજમ સ્વરૂપની વાણીનું મંથન કરીએ, તાતમ જ્ઞાનનું મંથન કરીએ અને મંથન કરતા કરતા જો અંદર ડૂબો નહીં, વાતોની રહસ્ય સમજવા પ્રયત્ન ન કરો અને ઉપરના માયના લઈને ચાલો તો સંશય મિટે નહીં। એટલે કે છે કે જાહેરી કોઈ ન હુआ બેશક। સમુદ્ર કિનારે ગયા હઈએ, નદી કિનારે ગયા હઈએ અને નદીની અંદર કિનારે કિનારે પગ પલાળીને આવે, ભાઈ હું નદીની અંદર જઈને આવ્યો તો નદીનું કેવું વહેણ છે, શું છે તો ખબર નહીં। કિનારે હઈએ તો શું વહેણની ખબર પડે, અંદર મધ્યની અંદર જવું પડે ત્યાર ખબર પડે કે કેવું વહેણ છે। નદીને પાર કરવા માટે
નો પ્રયત્ન કરવો પડે, પણ નદી કિનારે બેઠા બેઠા હા ભાઈ આ નદી તમારાથી હવે ન થાય પાર. બસ અંદર આપણે ગાંઠ બાંધી લઈએ છીએ. હમણાં જ એક બેન અન્નપૂર્ણાબેન કહેતા હતા કે ભાઈ રાજ્યનો હુકમ હશે તો જવાશે એમને મળવા. રાજ્યનો હુકમ હશે તો એમને મળવા જવાશે. સિમ્પલ, અહીંયા વાત આવી ગઈ. હવે જુઓ, વન વે વ્યવહાર છે ત્યાં આગળ વન વે વ્યવહાર છે. એ તો રાહ જોઈને જ બેઠેલા છે ક્યારે મારી રૂહ આવે અને એનો હાથ પકડું, ક્યારે મારી રૂહ આવે અને હું એનો હાથ પકડું. આપણે રાજી મહારાજનો હુકમ આપણે કહી દઈએ છીએ કે એમની ઈચ્છા નથી. એમ રાજી મહારાજની તો મરજી છે કે મારી રૂહ અહીંયા આવે અને મને મળે, પણ આત્મ જ્યારે બળ કરે ત્યારે મિલાપ થાય. એટલે આની ઈચ્છા રાજી મહારાજની તો ઈચ્છા હોય જ, આપણે ઈચ્છા કરવાની છે, આપણી આત્મે બળ કરવાનું છે. એમ અહીંયા આગળ રાજી મહારાજની ઈચ્છા તો છે, એટલા માટે તો આપણને બેસક ઇલમ આપ્યો છે કે મારી રૂહ અંદર ડૂબે, અંદર આની અંદર ડૂબે, બાતુની કે ગાઢ રહસ્ય મારા ઈશારા સમજે અને ઈશારા સમજીને મારા ચરણોની અંદર આવે. રાજી મહારાજ તો ઈચ્છે છે, એટલા માટે તો તમને આપ્યું છે આ બધું. પણ આપણે ઉપરના માયના લઈએ તો આપણા શક પછી ન મીટે. તો એ કે છે કે જાહેરી કોઈ ન હુઆ બેશક और भी तुमको कहूं हका बिना पाए मगज न छूटे सक. અને બીજી પણ વાત કહું તમને, बिना पाए मगज न छूटे सक. बिना पाए મગજ ન છૂટે સક. જ્યાં સુધી આપણે અંદર ડૂબીશું નહીં ત્યાં સુધી આ સંશયો મીટવાના નથી. જ્યાં સુધી આપણે અંદર ડૂબીશું નહીં ત્યાં સુધી આ સંશય નથી મીટવાના. એટલે જ વારે ઘડીએ કહીએ છીએ સુંદર સાધને, ચર્ચા સાંભળો, સારું કાર્ય છે, ખોટું નથી. એટલો સમય માયાથી મુક્ત થઈ ગયા તમે. જ્યાં સુધી ચર્ચાની અંદર બેઠા છો ત્યાં સુધી માયાથી મુક્ત થઈ ગયા. પણ ચર્ચા સાંભળ્યા પછી અંદર વિચારવા પ્રયત્ન નહીં કરો, અંદર ડૂબવા પ્રયત્ન નહીં કરો, અંદર એને સમજવા નહીં પ્રયત્ન કરો, સાંભળ્યા પછી રહેણીની અંદર આવવા પ્રયત્ન નહીં કરો, તો પછી આ રીતે 400 વર્ષથી ચાલતું આવ્યું છે અને બીજા 1000 વર્ષ થશે તો પણ જાગણી નહીં થાય. કેટલું સાંભળ કરશો, કેટલું સમજ, હવે કેટલું સમજવાનું બાકી રહ્યું છે, આપણે કેટલું સમજ કરીશું. અંદર ડૂબો, ડૂબકી મારો. નદી કિનારે બેઠા હોઈએ આપણે, સાંભળજો, નદી પાર કરવી છે, નદી કિનારે બેઠા હોઈએ આપણે, નદી પાર કરવી છે. જે નદી પાર કરીને આવે છે એ માણસ આપણને સલાહ આપે છે કે ભાઈ આ રીતે નદી પાર થાય, અહીંયા આગળ વેણ વધાર છે, અહીંયા આગળ સાચવજો તમે, આમ છે તેમ છે. બીજો માણસ આવ્યો, એ કે છે એ માર્ગે ન જશો, આ માર્ગ સારો છે, સરળ છે, અહીંયાથી ગયો તો. ત્રીજો વ્યક્તિ આવ્યો, જેણે નદી પાર કરી છે, એમણે કહ્યું કે તમે સાચવીને જજો, એમ તમે 2-3 સાથે જજો, નહીં તો તમને વેણમાં ખેંચી જશે. ત્રીજા વ્યક્તિ આવું કહ્યું. ચોથા વ્યક્તિ આવ્યો, એને કહ્યું કે હિંમત રાખીને જશો તો તમે અંદર નદી પાર થઈ જશે. પાંચમો વ્યક્તિ આવ્યો, નદી પાર કરવા માટે જુદા જુદા વ્યક્તિએ જુદા જુદા અભિપ્રાય આપ્યા. એ અભિપ્રાય બધા આપણે સાંભળ્યા, વિચાર્યા, પણ આપણે જો નદીની અંદર જ ન પડીએ તો આ બધું સાંભળીને શું કરવાનું? એમ આ ભવસાગરની અંદર ભવસાગર પાર કરવા માટે
રાજી મહારાજના ચરણોની અંદર જાગૃત થવા માટે જુદા જુદા સુંદર સાથ જુદી જુદી રીતે આપણને બધાને સમજાવી રહ્યા છે. પણ જ્યાં સુધી આપણે એને અમલમાં નહીં લાવીએ, જ્યાં સુધી આપણે એની રહેણીમાં નહીં આવીએ, તો સુધી બધાનું સાંભળશું તો શું થશે? જેમ નદી કિનારે બેસીને સાંભળો છો, નદી કિનારે બેસીને જેમ જે પાર કરીને આવે છે અને એમની સાંભળો છો, એ સાંભળીને તમે દિલમાં લો છો, પણ અંદર પડો નહીં તો નદી પાર થશે? એમ અહીંયા આ છે કે અંદર આ રીતે રહેણીઓ રાજી મહારાજની વાણી સાંભળી સાંભળી ક્યાં સુધી સાંભળશો? અંદર ડૂબવા પ્રયત્ન કરો, જાતે ડૂબવા પ્રયત્ન કરો, તો આ બધા જ સંશયો દૂર થઈ જશે. અને સંશયો દૂર થઈ જશે તો દિલ અને દિમાગ બંને એક થઈ જશે. સંશયો દૂર થશે તો આ મગજ જે ફરતું છે ફરતું પણ બંધ થશે. અબલીસ છે, પછી અબલીસની તમને ગમે એટલો ભરમાવે, અબલીસ ગમે એટલો ભરમાવે, પણ તમારા જો સંશય દૂર થઈ ગયા હોય તો તમે એની સાથે નહીં ભરો, સંમતિ જ નહીં આપો એને. ગમે એટલો પ્રયત્ન કરે મગજ, ગમે એટલો પ્રયત્ન કરે આપણને દૂર લઈ જવા, પણ જો તમે મક્કમ હોય, સંશયો તમારા દૂર થયા હોય તો તમે ભ્રમિત નહીં થાવ. અને એક સમય એવો આવશે તો બંને એક થઈ જશે. પછી મગજનું નહીં ચાલે, દિલનું ચાલશે, અને દિલનું ચાલશે તો બધી જ નિયામત થઈ મળશે આપણને. બંને ઓતપ્રોત થઈ ગયા પછી, જેમ દિલ અને દિમાગ બંને ઓતપ્રોત થઈ ગયા, એમ આપણે ને રાજી મહારાજ બંને ઓતપ્રોત થઈ ગયા. મગજ આપણે છીએ, સમજો, મગજ આપણે છીએ, નવું આવ્યું, મગજ આપણે છે ને રાજી મહારાજ દિલ છે. બસ આવું સમજવા પ્રયત્ન કરો. મગજ આપણે છે, આપણે બધું હટાવી અને રાજી મહારાજના ચરણોમાં જવાનું છે, દિલ સાથે જવાનું છે. દિલ અને દિમાગ જો એક થઈ જશે તો રાજી મહારાજના દર્શન પણ થશે અને એની સાથે આપણે વાતો પણ કરીશું. તો પછી કોઈ સંશય નહીં રહે. कुरान लिखा दिया 4 ठोर, भी किताबें दैया ठोर, और अब तो अव्वल को कलाम आखरी, ए निके तुम ढूंढो जाहिरी. कुरान लिख दिया 4 ठोर. હવે શું કે છે? કુરાન लिख दिया, સાંભળજો, कुरान लिख दिया 4 ठोर. તો કઈ જગ્યાએ 4 જગ્યાએ કુરાન લખી દીધેલું છે? ક્યાં લખ્યું છે કુરાનને? તો 4 જગ્યા જે બતાવી છે એ કઈ છે? તો મોહમ્મદની 3 સુરત, બસરી, મલકી ને હકી, 3 સુરત, અને ચોથી જગ્યા કઈ છે? મોમિનો. આ 4 જગ્યાએ કુરાન લખી દીધેલી છે. લખી દીધી છે મીન્સ કે કુરાનના રહસ્ય બધા અંદર સમજ પડી ગયા છે, દિલની અંદર આવી ગઈ છે. કોઈ સંશય નથી રહ્યો એની અંદર કોઈ સંશય નથી રહ્યો. એ અહીંયા કહેવા માંગે છે. આગળ કહ્યું ને કે बिना पाए मगज न छूटे शक. તો શક કોને નથી? હવે તો 4 વ્યક્તિઓને શક નથી. એટલે કે છે કે કુરાન लिख दिया 4 ठोर. એમને કોઈ સંશય જ નથી, એટલે એમની થઈ ગઈ એમ. તો બસરી, મલકી ને હકી અને મોમિનો, આ 4 ठोर છે. એમને કોઈ સંશય નથી. भी किताबें दिया ठोर, और भी किताबें दिया ठोर, और કઈ કિતાબો મળી પછી એમને બીજી કઈ કિતાબો મળી? તો હકીકત મળી અને મારફત પણ મળી. હકીકત મળી, આ 4 ઠોરે હકીકત પણ મળી અને મારફત પણ મળી.
अब तो अव्वल को आलम आखरी, ए निके तुम ढूंढो जाहेरी। હવે કે છે કે જાહેરી લોકો, હવે તમે અંદર ડૂબવા પ્રયત્ન કરો, તમારા સંશય બધા દૂર કરશે. એ નીકે તુમ ઢૂંઢો જાહેરી. હવે તમે એ કે છે, શું કે છે જાહેરી લોકોને, કે તમે અમારું છે અમારું છે અમારું છે કરીને બેઠા હતા, એ બધું રદ કરી દીધું અને નવું કિતાબો પણ આપી દીધી. હવે તમે જોડો અને વિચારો, તમે જુઓ, આની પર વિચાર લાવીને તમે જુઓ, વિચાર કરીને તમે જુઓ. અહીં આગળ ચોપાઈની અંદર એ સમજાવવા માંગે છે કે કુરાન પર યકીન કોણ લાવ્યું અને કુરાન પર યકીન કોણ નથી લાવ્યું. કુરાનની પર યકીન લાવી અને જે અંદર ડૂબ્યું છે એના બાતુની રહસ્ય સમજવા પ્રયત્ન કર્યા છે. બાતુની રહસ્ય સમજવા પ્રયત્ન જે કરે છે એને કોઈ સંશય નથી રહેતો. અને જાહેરી લોકો જે છે, જે અંદર ઉપરના માયના લે છે, એ બસ એમની પાસે સંશય સંશય ને સંશય છે, ઉપરના માયના લે. એમ આપણે અહીંયા પણ એ જ વસ્તુ છે કે જે અંદર ડૂબ્યા છે, વાણીની અંદર જે ડૂબ્યા છે એમને કોઈ પણ સંશય નથી. પણ વાણીની અંદર ડૂબ્યા નથી, એમને બધા સંશયથી ભરેલા હોય, ઉપરના માયના લઈને ચાલે. અથવા સાંભળજો, ઉપરના માયના લઈને ચાલે, અથવા કંઈકથી સાંભળી અને કે આજે કંઈક જગ્યાએ સાંભળ્યું અને પછી અહીંયા આપણને કે. કેમ? આપલે કરે છે, જાતે સંશોધન નથી કર્યું. સાંભળ્યું, લીધું, સાંભળ્યું એમણે લીધું અને લઈ અને સાચું સમજી અને બીજાને આપવા પ્રયત્ન કર્યો. તો એમની પાસે સંશય હોય. એમની પાસે અવશ્ય સંશય હોય. પણ જાતે જ આપણે મહેનત કરી અને જો અંદર ડૂબ્યા હોઈએ તો સંશય રહિત થઈ જઈએ, કોઈ સંશય ન રહે. પછી હા, સુંદર સાથ આપણને પ્રશ્ન આપે, કોઈ પ્રશ્ન આપણને આપે, એવું નથી કે આપણની પરીક્ષા માટે આપે છે પ્રશ્ન. પણ જે કંઈક પ્રશ્ન આપણને આપતા હોય એ એવું ન વિચારો કે આપણું જ્ઞાન ચકાસવા આપણને આપે છે, આપણે કેટલામાં છે એ ચકાસવા આપે છે, આપણી પરીક્ષા લેવા આપે છે, એવું ન વિચારો. એનો બીજો પણ માર્ગ, એ દ્રષ્ટિ તમે કાઢો ને બીજી દ્રષ્ટિ વિચારો. બે દ્રષ્ટિ હોય, બે દ્રષ્ટિ હોઈ શકે. ગ્લાસ પાણીનો અડધો ભરેલો હોય તો તમે શું કહો કે ભાઈ અડધો ગ્લાસ ભરેલો છે, એક દ્રષ્ટિથી તમે જોયું, નો ડાઉટ સાચી વાત છે તમારી. પણ બીજી દ્રષ્ટિ પણ એ છે કે ગ્લાસ અડધો ખાલી છે, એ પણ ખોટા નથી. એમ સુંદર સાથ ને જે પ્રશ્ન પૂછે છે, કે પ્રશ્ન આપે છે, એનો અર્થ એ નથી કે તમારી પરીક્ષા લેવાની છે, કે તમારી પરીક્ષા માટે આપ્યું છે. એક દ્રષ્ટિ છે કે તમને ક્યાં સુધી છો, કેટલું ડૂબ્યા છો એ જોવા માટે આ પરીક્ષા લઈ રહ્યા છે. એ પણ ન સમજો. તમે સમજો, કારણ કે અહીંયા આગળ અબલીસ બેઠેલો છે એટલે સમજી લે કે ભાઈ અમારી પરીક્ષા કરવા માટે આ બધું કરી રહ્યા છે. પણ બીજો દ્રષ્ટિકોણ જુઓ તમે, કે જે તમને પ્રશ્ન આપે છે, એ પ્રશ્નને કારણે તમે એની ને એની અંદર ફર્યા કરો છો.
દ્રષ્ટિકોણ જુઓ અને એ પ્રશ્નની અંદર ને અંદર ફર્યા કરશો તો એટલો સમય તમે તમારા ધણી સાથે છો, વાત કરો છો કે ધણી આપણે આવું કઈ હતું, કઈ જગ્યાએ આપણે હતા, કયા સમયે. આપણે તો બધા સાથે ને સાથે છે. સાંભળજો, આપણે તો બધા સાથે ને સાથે છે. તો કયા સમયે ઇન્દ્રાવતીજીએ શ્યામાજીને મદદ કરી? બધા આપણે સાથે સાથે છીએ. તો આ જે પ્રશ્ન આપ્યો એની અંદર શું આપણને ચિતવનની અંદર લઈ જવા પ્રયત્ન કરે છે. આ સમજો. તમે ચિતવનની અંદર ડૂબી જશો, તમે વ્રજ જોશો, રાસ જોશો, રાસની અંદર ડૂબવા પ્રયત્ન કરશો. ચિત્તની અંદર લઈ જવા આપણને પ્રયત્ન કરે છે. એવું નથી કે તમારું જ્ઞાન ચકાસે છે. આપણને ચિત્તની અંદર ડૂબાડવા પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે છે એ નિકેતમ ઢૂંઢો જાહેરી. હવે કે છે કે તમે જો અંદર ડૂબશો નહીં, જોશો નહીં, તો પછી બસ આવડે છે, સુંદર સાચે, સુંદર સાચે, સુંદર સાચે લઈ અને ફર્યા કરો. જેમ કે છે ને કુરાન અમારું છે, અમારું છે, અમારું છે, અમારું છે, એમ મોમિન છે, મોમિન છે, મોમિન છે, એ કિતાબ લઈ અને દરજ્જો લઈને ફર્યા કરો. આની અંદર મારફતની અંદર તો એ પણ કહી દીધું છે કે મોમિન પોતાની જાતને ગણાવે એ પણ ગુનો છે. મોમિન પોતાની જાતને ગણાવે એ પણ ગુનો છે. વિચારો. किससे कुरान के डारो तीत रद जमाने हो गए जीत ताई क्यों कहो यो करा जो रोशनी होसी आखिर. कुरान ने रद्द કરી નાખ્યું. क्या છે? किससे कुरान के डारोतीत. डारोतीत मीन्स તમે એવું ન કહો કે કુરાનની અંદર જે કે કિસ્સા લખ્યા છે એ બધા થઈ ગયેલા બતાવે છે. મોહમ્મદ ગઝનીની વાત આવી તો ભાઈ આ તો કુરાનનો કિસ્સો થઈ ગયેલો છે એમ કે છે. તો જો આવું તમે કહેતા હો તો છેલ્લું ચરણ જો રોશની હોશે આખિર, જો રોશની હોશે આખિર, છેલ્લું ચરણ જો આવે. એક બાજુ તમે આવું કહો છો કે ભાઈ આ તો બધા કિસ્સા થઈ ગયેલા છે અને બીજી બાજુ શું કહે છે કે આની મોહમ્મદ સાહેબ શું કહે છે કે આની રોશની આખિરની અંદર ખુલશે. મીન્સ આના બધા અર્થ આખિરમાં ખુલશે. તો પછી કિસ્સા કેમના થઈ ગયેલા તમે કહો કે આ બધી વાત પતી ગયેલી શા માટે કહો છો તમે? સમજવા પ્રયત્ન કરો. જો થઈ ગયેલી વાત હોય તો પછી એને વારે ઘડીએ રિપીટ વાગડવાની જરૂર ખરી? તાએ ક્यों કહે યો કર, તાએ क्यों કહે યો કર, રદ જમાને હો ગયે જીત. આ તો ભાઈ બની ગયેલી વાત છે. તો પછી એ શા માટે કે છે કે ભાઈ આ તો આખિરના વખત થશે આ બધું? જો રોશની હોશી આખિર, જો રોશની હોશી આખિર. लिखा 18 में सिपरे ले ऊपर के मायने जो हारे, ले ऊपर के मायने जो हारे. 18માં સિપરાની અંદર આ ચોખ્ખું જ લખ્યું છે. 18માં સિપરાની અંદર આ ચોખ્ખું લખ્યું છે કે જે ઉપરના માયના લેશે ને નથી મળવાનું. જો ઉપરના માયને સો હારે, ले ऊपर के मायने सो हारे. જેમ સાહેબ ક્લાસની અંદર શીખવાડતા હોય અને ઉપર ઉપરનું લખી લો, હા ભાઈ સમજ પડી ગઈ, સમજ પડી ગઈ,
ઉપરના અર્થ જોઈ લો અને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે અને ઉપરના માયના લખ્યા હોય તો નપાસ થયા માણસ. કેમ કે અંદર ડૂબ્યા નથી, સમજ્યા નથી. ખાલી શબ્દ સાંભળ્યા હોય અને શબ્દ લખો તો પાસ ન થવાય. ऊपर मायने ले देवे, ऊपर मायने ले देवे शैताना, जाको कहिए बे फुरमान. ऊपर मायने ले देवे शैतान. જુઓ કેમ કે અંદર તો ડૂબવા જ નથી દેવાનો આપણને. શૈતાન છે, અબલીસ બેઠેલો છે, અંદર ડૂબવા અવરોધ લાવીને મૂકી જ દે તમારે. એનું કાર્ય જ આ છે. ગોવિંદ ભીડાની નગરી યાદ કરો, સાદુર પટેલને યાદ કરો. આ ગોવિંદ ભીડાની નગરી છે. આ ગોવિંદ ભીડાની નગરી છે, યાદ કરો તમે. જેમ ભરવાડ છે, સાંભળજો, ભરવાડ છે તો ભરવાડનું કાર્ય શું છે? તો જે વાડ બનાવી હોય ત્યાં બધા એમના ગાયો હોય, ભેંસો હોય, એમનું ગૌધન હોય, જે હોય, ચલો તે શું કરે? 4 દિશાની અંદર 4 બેસી જાય, 4 ખૂણે ભરવાડ રાત્રે સુઈ ગયા હોય તો, અને કોઈને જવા ન દે બહાર. જો જતું હોય, જો જવા પ્રયત્ન કરે, આ સમજવા જેવું છે એટલા માટે તમને કહી રહ્યો છું. જો જવા પ્રયત્ન કરે તો એને લાકડીનો દંડો બતાવે થોડો, એટલે પેલું જે ગભરાતું હોય પાછું અંદર જતું રહે, ના જાય. પણ કોઈ બીજું હિંમત વાળું હોય અને જવા પ્રયત્ન કરે તો એને 1-2 લાકડી આપે પણ ખરા, મારે પણ ખરા. છતો જવા પ્રયત્ન કરતું હોય તો શું કરે? એને ચારો નાખે, થોડું એને થોડું ચારો નાખે, એમ ટૂંકમાં જમવા થોડું આપે, એમ લીલોતરી આપે, એટલે પછી એ ખાય એટલે ના જાય. અને તેમ છતો જો જવા પ્રયત્ન કરતું હોય તો એનો પગ બોધી દે. પણ તમને વાડ ઓરંગવા ન દે. એ એમને આ વાડ ઓરંગવા ન દે. એમ આ ગોવિંદ ભીડાની નગરી છે. તમે ગમે એટલો પ્રયત્ન કરવો પણ આ આવરણ ઓરંગવા ન દે આપણને. કંઈક ને કંઈક માયા લાવી દે તમારી, કઈ ને કંઈક આફત લાવી દે. આફતની અંદર ભરાઈ જાઓ એટલે બસ એની અંદર માયાની અંદર ગુચાતા રહો. એટલા માટે ગોવિંદ ભીડાની કહેલી છે. મારે તો ન કહેવાય એવું, કારણ કે રાજી મહારાજના આદેશથી આ બધું થયેલું છે. એવું ન કહેવાય એ જાહેરમાં. સમજો, અંદર ડૂબશો તો સમજ પડશે. આ ચર્ચની અંદર આની વાત કરીશ થોડી. નહીં તો આ ગોવિંદ ભીડાની નગરી છે અને બેસી ગયો છે, લેવા જ ન દે. ऊपर मायने ले देवे शैताना, जाको कहिए बे फुरमान. जो कोई हौसी बेफुरमान, नेचे सो दो जगी जाना. जो कोई हौसे बेफुरमान, બેફુરમાન એટલે શું છે? ભાઈ ફુરમાન આવ્યું આ અને એને ન માને તો એને બેફુરમાન કે. આજે કોઈ આદેશ આવ્યો અને આદેશને ન માનીએ તો આદેશનું ઉલ્લંઘન કર્યું કહેવાય. સાદી ભાષાની અંદર સમજાવું છું, સમજ પડે એટલા માટે.
જો કોઈ હોશી બેફુરમાન નેચે જો દોજગી જાન, કેમ કે જે ઉપરના માયના લે છે એને જે અંદર બાતુની રહસ્ય છે એ સમજ નથી, અને સમજ નથી અને લેવા નથી દેતું. કોણ? અબલીસ જે બેઠો છે, શૈતાન જે બેઠો છે, લેવા નથી દેતો. લેતો નથી અને લેવા દેતો પણ નથી. અહીંયા જો આવે એ જ વાત અહીંયા જો આપણે અહીંયા શું થઈ રહ્યું છે વાસ્તવિક જીવનની અંદર. સત્સંગ શરૂ થવાનો સમય થઈ ગયો છે. સાંભળજો, એક ઉદાહરણ તમને સિમ્પલ આપું. બાર ઓટલે બેઠેલા છે, બાર ઓટલે બેઠેલા છે આપણે બધા. સત્સંગ શરૂ થવાનો સમય થયો, એ જવાય છે ભાઈ. હવે આ વાત તો સાંભળતી જા. આપણે જવું હોય સત્સંગની અંદર, છતાં પણ પકડી રાખે આપણને. આટલી સાંભળતી તો જા. ના કે ના ભાઈ તમે પછી તમારે કેવું હોય કેજો, ના કેવું હોય ના. જો પુષ્ટવારી હશે એ રૂ શું કરશે? ભાઈ તમારું તમારી પાસે રાખો, મારે તો સમય તમારે જવું પડે. મર્યાદા વાળી હશે એ શું વિચારશે? ચાલો 5 મિનિટ મોડા જઈશું તો શું બેસી જાય ત્યાં. 5 મિનિટ 15 મિનિટ બગાડી નાખે ત્યાં. આ બધું શૈતાનનું કાર્ય છે. શૈતાન બહાર નથી આવતો, આપણા દિમાગની અંદર છે. શૈતાનનું કાર્ય છે. અને પ્રવાહ વાળી હશે તો ભાઈ બેસવા દે, લે બેઠી છું, હવે સોંભળી લઈશું, પેલા પૂછી લઈશ કે ભાઈ આજે શું ચર્ચા થઈ, શું વાત કરતા હતા, પૂછી લઈશું. અહીંયા છે આ બધું, અહીંયા જ છે. અહીંયા બધું છે, નથી એવું નહીં, બધું અહીંયા છે જ. જુઓ, સત્સંગના સમય જવાય છે, થાય છે, રહે છે. આ બધા શૈતાનના કાર્ય છે. આ બધા બીજી રીતે બીજું ઉદાહરણ તમને આપું. પ્રકાશની અંદર આ ઉદાહરણ છે. જુઓ, કોઈ સખી છે, બારીક કાંટે છે અને બીજાને કંતાવે છે. બારીકાઈથી કાંતે છે અને બીજાને કંતાવે છે. કોઈએ કપાસ્યા પણ નથી કાઢ્યા. કોઈ ચકલી ચડાવવું પણ, પેલે તકલી છે ચડાવતું પણ નથી. અને કોઈ એવી આવે છે તો જે ચડાવતી હોય તકલી એ તોડી કાઢે અને એને કાંતવા જ ન દે. અને કોઈ એવી છે એ કાંતે છે પણ કેવું જાડું કાંતે છે, પણ કાંતે છે તો ખરી ને. કોઈ એવી પણ છે. અને કોઈ એવી છે કાંતતી નથી અને કાંતવા દેતી પણ નથી. અને કોઈ એવી છે કે પેલા પોતાનું કાંતી નાખ્યું હોય અને બીજાને કાંતવા ન દે. આવી પણ હોય. મીન્સ આપણે સમજી ગયા હોય તો બીજાને પણ લેવા ન દે. આવી પણ હોય. જુઓ આ બધું. હવે આપણે ક્યાં જવું છે? બારીકીથી કાતવું છે અને બીજાને કંતાવું છે. એ માર્ગ પર જવું છે કે કોઈ તકલી ચડાવે છે અને તોડવી છે? ચડાવવા નથી દે. કોઈ કપાસ્યા કાઢતું નથી તો એને કાઢવા શીખવાડવાનું છે કે નથી? વિચારો, જાતે વિચારો. પણ જે ઉપરના માયના લે છે, આ તો બ્રહ્મ સૃષ્ટિ માટેની છે. આ બધું કે આપણા વ્યવહાર કેવા છે એ જુઓ, એ બતાવી રહ્યા છે. ઉપરના માયના લે છે એને તો દોજક મળવાની જ છે. અને એ દોજક એવું ના મળશે કે ખાલી ઉપરના માયના લે છે એને મળે છે. એ દોજક મોમીનોને પણ મળે છે. કઈ દોજક? પશ્ચાતાપની દોજક. એવું ન વિચારો. બિહારીજી છે, સાકુંવર છે, જુઓ તમે, જંગલમાં ફરવું પડ્યું, ભટકવું પડ્યું. પશ્ચાતાપ છે કે હા હે મને મળ્યું ને મેં લીધું નહીં. મનુષ્ય તન ફરી મળવાનું નથી. 28મો કળિયુગ ફરી આવવાનો નથી.
અને કદાચ મનુષ્ય તન મળે તો ભારત ભૂમિ નથી મળવાની. નસીબદાર છો તો લઈ લો ને શા માટે ગવાઈ રહ્યા? ભારત ખંડ 28મો કળિયુગ, મનુષ્ય તન અને આ વાણી તમને મળે છે, એનાથી વિશેષ, એનાથી બીજું ઉત્તમ શું જોઈએ? આ જ આપણું છે કે નથી ભાઈ? પૈસા આપણા એ અહીંયા રહેવાના છે, આ બંગલા અહીંયા રહેવાના છે, ગાડી અહીં રહેવાની છે, ભૌતિક સુખ બધા અહીં રહેવાના છે. અને ક્યાં સુધી છે ભૌતિક સુખ? કે જ્યાં સુધી આ તન છે ત્યાં સુધી. પછી અખંડ સુખ લેવા પ્રયત્ન કરો. અને આ જે ચાર છે એ ફરી નથી આવવાના. આના માટે તો દેવી દેવતાઓ પણ માગેલું છે કે 28મા કળિયુગની અંદર અમને પણ મનુષ્ય તન આપો. ભજનની અંદર ગાવ છો તો ખરા, પણ એનો મહત્વ સમજો. આ મળ્યું છે આપણને, તો જેટલું કંતા એટલું કાંતી લો ને, જેટલું બારીકથી કંતા એટલું કાંતી લો ને. ઉપરના માયના શા માટે લઈને ફરીએ છીએ? जो कोई हौसी बेफुरमान नेचे जो दो जगी जान, ताको ठोर ठोर लानत, ताको ठोर ठोर लानत लिखी, ताको ठोर ठोर लानत लिखी, सोही जाहिर यार हृदय में रखी. समझाओ હવે? ઠોર ઠોર જગ્યાએ કહ્યું છે કે લાનત લાગશે, લાનત લાગશે, લાનત લાગશે, દોજગી મળશે. અઢારમાં સિપરાની અંદર એટલું નથી લખ્યું, બીજે બધે જ લખ્યું છે. ઠોર ઠોર જુદી જુદી જગ્યાએ લખ્યું છે. કેમ? ચેત સકોસો ચેતિયો, પુકાર કરે શ્રી મહામત. ચેત સકોસો ચેતિયો, પુકાર કરે શ્રી મહામત. ચેતો હવે તો ક્યાં સુધી? આ अब और कहूं सो सुनो, मोहम्मद को क्यों औरों में गिनो. હવે જે કહું છું એ સાંભળો. મોહમ્મદ ને ઓરોની અંદર કેમ ગણો છો? ઓરોની અંદર મીન્સ કે બધા પેગંબર થઈ ગયા, એવા પેગંબરની અંદર કેમ ગણો છો મોહમ્મદને? જે કંઈક 1,20,000 પેગંબર થઈ ગયા, જે નિયામત લાવ્યા છે એ નિયામત ક્યાંથી લાવ્યા છે? જબરાઈલ ફરિશ્તાથી લાવ્યા છે. એક મોહમ્મદ સાહેબ છે, એ મોહમ્મદ સાહેબે કહ્યું છે કોઈ 1,20,000 પેગંબર છે, એમાંથી કોઈએ નથી કહ્યું કે ખુદાનું રૂપ આવું છે. એક મોહમ્મદ સાહેબ, કોઈ એવું નથી કહ્યું કે મેને ખુદા કો દેખા હૈ. એક મોહમ્મદ સાહેબ છે, એમણે કહ્યું કે મેને ખુદા કો દેખા હૈ. મેં એમની સાથે વાતો કરી છે, એમની સુરત બતાવે છે, એમનું રહેઠાણ બતાવે છે, કોઈએ નથી બતાવ્યું. એટલે કે છે કે મોહમ્મદ કો औरों ન ગિનો. જે બીજા પેગંબર છે એમની સાથે મોહમ્મદને ન ગણો તમે. अब और कहूं सो सुनो, मोहम्मद को क्यों औरों में गिनो, गिरो मोहम्मद तो होया पहच. હવે શું કહે છે? મોહમ્મદ સાહેબને કોણ પહેચાને? ગીરો મોહમ્મદ તો હોય પહેચાન. એ નાજી ફિરકો હોય તો પહેચાન કરે ને. આ જે ઉપરા માયના લે છે એમને શું સમજ પડે છે મોહમ્મદ સાહેબ છે કોણ? જે નાજી ફિરકો કયો છે, જે સુનત જમાત કહી છે, જે ઉમત કહી છે, જે વારસી કયા છે, જે નિયામત કોના માટે લાવ્યા છે, એ જે હોય તો સમજ પડે કે મોહમ્મદ સાહેબ છે કોણ. ગીરો મોહમ્મદ તો હોય પહેચાન, ગીરો મોહમ્મદ તો હોય પહેચાન, જો જો મગજ માયને પાવો કુરાન. મોહમ્મદની ગીરો હોય, નાજી ફિરકો જે કહ્યો છે એ હોય તો કુરાનને સમજી શકે. જે વારસી છે, કુરાનના વારસી છે, એ સમજી શકે.
જેનું છે એ સમજી શકે, ઉપરના માયના લેનાર ન સમજી શક્યા. એટલે કે છે કે મોહમ્મદને ઓરોમાં ન ગણો, જે પેગંબર થઈ ગયા છે એની અંદર ન ગણો તમે મોહમ્મદ સાહેબ. 1,20,000 जिनो पैगाम दिए सिरदार, आएगी चौपाई कर 1,20,000 पैगंबर થઈ ગયા. 1,20,000, 1,00,000 ઉપર બીજા 20,000 એટલે 1,20,000 જીનો પેગામ દિએ સિરદાર. અહીંયા સિરદાર કોણ છે? જીનો પેગામ દિએ સિરદાર. સિરદાર કોણ છે? જબ્રાઈલ ફરિશ્તો. जिनो पैगाम दिए सिरदार, 7 कलमे वाले पैगंबर, जीरो सबों की कही का पर. 7 कलमे वाले पैगंबर. तो आ 7 पैगंबर कया कया छे? 7 कलमे वाले पैगंबर, गिरो सबों की कही का पर. गिरो सबों की कही का पर. तो 7 पैगंबरो कया कया छे? तो 7 पैगंबर जे बताया छे एना जे नाम छे ए नाम आपू छुं. समझवा माटे, जाणवा माटे बહુ એનું મહત્વ નથી, પણ તમારે જાણવું હોય તો લખવું હોય તો લખી લેજો. આદમ સફી અલ્લાહ પહેલા. આદમ સફી અલ્લાહ. નૂહ નબી અલ્લાહ બીજા. બીજા નૂહ નબી અલ્લાહ. ત્રીજા છે મૂસા કલીમ અલ્લાહ. ત્રીજા શું છે? મૂસા કલીમ અલ્લાહ. ચોથા છે ઇબ્રાહિમ ખલીલ અલ્લાહ. ચોથા છે ઇબ્રાહિમ ખલીલ અલ્લાહ. પાંચમા છે અલી વલી અલ્લાહ. પાંચમા છે અલી વલી અલ્લાહ. છઠ્ઠા છે મોહમ્મદ રસૂલ અલ્લાહ. છઠ્ઠા છે મોહમ્મદ રસૂલ અલ્લાહ. અને સાતમા છે ઈસા રૂહ અલ્લાહ. સાતમા છે ઈસા રૂહ અલ્લાહ. અને આ બધા જે છે આને માનનારા બધા જ, આ 7 જે બતાવ્યા પેગંબરો એને માનનારા બધા જ બાતુની રહસ્ય ન મળવાને કારણે, સમજો હવે, બાતુની રહસ્ય ન મળવાને કારણે એમને કાફિર કહેલા છે. એટલે એ લખ્યું છે ગીરો સબો કી કહી કાફિર. ગીરો સબો કી કહી કાફિર. કેમ? રસૂલ મોહમ્મદ રસૂલ અલ્લાહ. મોહમ્મદ રસૂલ અલ્લાહ જો તમે કુરાન લઈને આવ્યા પણ શું જાહેરી અર્થ લીધા તો એ પણ કાફિર કહી દીધા. ઈસા રૂહ અલ્લાહ જુઓ તમે જાહેરી અર્થ લીધો પણ કાફિર કહી દીધા. હવે જો અહીંયા બીજું આપણે અહીંયા લેવાનું છે શું? તો પછી અહીંયા કુલજમ સ્વરૂપને તારતમ વાણીના જે જાહેરી અર્થ લઈને ફરે, જે ઉપરના માયના લઈને ફરે, અંદર ડૂબે નહીં, તો આપણે એમને શું કહેવું? જાતે વિચારો. જે સુંદર સાથ છે અંદર ડૂબતા નથી અને જે ઉપરના માયના લઈને ફરે છે અને આપણે શું કહીએ? ડૂબવા પ્રયત્ન કરો, બસ, બીજું કશું નથી. માફ કરજો, મારાથી આવું ન બોલાય. નૂરનામા કિતાબની અંદર આ બધું લખેલું છે.
નૂરનામા કિતાબની અંદર લખેલું છે. કેમ કે ઉપરના માયના લઈને ચાલે છે. ચાલે છે એનો વાંધો નહીં, ચાલ્યા પછી ઉપરના માયના ચાલ્યા પછી બીજાને પણ ભરમાવે છે. દોજક તો એમને મળે. અહીંયા ચોખ્ખું લખ્યું છે, સોઈ જાહેર્યો હૃદય में रखी, ताको ठोर ठोर लानत लिखी. 21वीं चौपाई. जो कोई होशी बेफुरमान मीन्स मानसे नहीं અને ઉપરને માયના લઈને ફરશે. જાકો કહીએ બેફુરમાન, સોને કહીએ ઉપરના માયના લે દેવે શેતાન. ઉપરના માયના લે છે. જે ફુરમાન છે, ફુરમાનને સમજતા નથી, પોતાના મનસ્વીપણે ચાલે છે. એ મનસ્વીપણે ચાલે છે એમને કહ્યું છે ટાકો ઠોર ઠોર લાનત લખી છે. અને એ જે ઉપરના માયના લે છે એમની વાત કરી રહ્યા છે. 21મી ચોપાઈની અંદર લખેલું છે. નૂરનામા કિતાબની અંદર આ લખ્યું છે. જે સમજવું હોય સમજી લે. આ 7 પેગંબરો બતાવેલા છે, પણ એ જે લાવ્યા છે ન્યામત, એ ન્યામતના જાહેરી અર્થ કરી ઉપરના માયના લઈને ચાલ્યા છે, એમને કાફિર કહેલા છે. 7 પેગંબર ફરી કહી દઉં. સુંદર સાહેબે જો કોઈ ન લખ્યું હોય તો જેને કોઈ લખવું હોય લખે, લખે તો વાંધો નહીં. આદમ સફી અલ્લાહ પહેલા છે. બીજા છે નૂહ નબી અલ્લાહ. ત્રીજા છે મુસા કલીમ અલ્લાહ. ચોથા છે ઇબ્રાહિમ ખલીલ અલ્લાહ. પાંચમા છે અલી વલી અલ્લાહ. છઠ્ઠા છે મોહમ્મદ રસૂલ અલ્લાહ. અને સાતમા છે ઈસા રૂહ અલ્લાહ. પણ આને માનનારા, સાંભળજો હવે, આ 7 પેગંબરને માનનારા જેમણે જાહેરી અર્થ લીધા છે એ બધા જ કાફિર છે. ગીરો સબો કી કહી રદ, ગીરો સબો કી કહી કાફર. ઈનો કરી બે ફુરમાની. કેમ કાફિર કહે એની પાછળનું કારણ શું? ઈનો મીન્સ કે જે આ 7 જણને જે માનનારા છે એને ઈનો નો અર્થ એ છે, ઈનો કરી બે ફુરમાની તાથે ગીરો સબો કી રાની ઉમિત સાલુન જો સુરત તામિલ કિયા હકીકત. ઉમિત સાલુન ની અંદર આની હકીકત લખેલી છે. કુરાનની અંદર બીજા ઉમિત સાલુન કિતાબ છે એની અંદર આ બધું લખેલું છે. કાફિર ક્યાં લખ્યું છે? તો નૂર નામે કિતાબની અંદર લખેલું છે. અને અહીંયા શું લખ્યું છે? ઉમિત સાલુન ની અંદર લખ્યું છે. તમે જેને જુઓ જુદી જુદી જગ્યાએ બે ફુરમાન, રાજ્ય મહારાજનો આદેશ ન માનનાર, એ માર્ગ પર ન ચાલનાર. ત્યાં તો લખેલું છે ભાઈ. હવે બીજે કહીએ નહીં, આપણે પોતાને સુંદર સાદ ગણાવીએ છીએ તો આપણા અંતસ્કરણની અંદર પડદો કરી ખાલી જુઓ, અંતસ્કરણની અંદર ઝાંકીને જુઓ. આપણે બધા જ, કોઈને બહાર કહેવાની જરૂર નથી, અંદર જ જુઓ આપણે બધા કે રાજ્ય મહારાજના જે માર્ગ વાણી કે છે એ માર્ગ પર આપણે ચાલીએ છીએ કે નથી ચાલતા. વિચારો, કોઈને કહેવાની જરૂર નથી, અંદર ડૂબો જાતે. અંતર ચક્ષુ ખોલીને જુઓ. સાંભળીએ છીએ શું? સાંભળીએ છીએ શું? ગ્રહણ શું કરીએ છીએ? અને ચાલીએ છીએ કેવું? બસ આ 3 વસ્તુ જુઓ.
અને આ ત્રણની જુદી જુદી રીત છે. સાંભળીએ છે જો શૈતાની દિમાગ હશે, જો શૈતાન બેઠો છે, શૈતાની દિમાગ નહીં કહેતા, આનું દિમાગ શૈતાની છે, શૈતાની દિમાગ હશે, એને સંશયો થશે. કારણ કે શૈતાન બેઠેલો છે એટલે, અને શૈતાને દિમાગ કહી દીધું છે. આ ત્રણ ગરણી છે આપણી, અને એમાંથી આવે કઈક વસ્તુ ગાળતા હોઈએ, મોટી ગણીથી ગાળે, પછી એનાથી ઝીણી ગણીથી ગાળે, પછી એનાથી ઝીણી બારીક ગણીથી ચાલે, પછી કહેશે ભાઈ આ ચોખ્ખું આવું થયું. હવે આપણે ત્યાં કઈ ગરણીની અંદર ગરી ગયા છીએ એ જુઓ, અને કઈ ગરણીની અંદર રહી ગયા છે જાતે વિચારો. શું સાંભળો છો, શું લો છો, અને કેવી રીતે રહીએ છીએ, આપણી રહેણી કેવી છે. શું લો છો મીન્સ શું ગ્રહણ કરો છો, અને એ પ્રકારે આપણી રહેણી છે કે નહીં. मोहम्मद की जो उम्मत भई 10 विद 2 जग तिनको कही, मोहम्मद की जो उम्मत भई. मोहम्मद की जो उम्मत भई 10 विद 2 जग तिनको कही, या मैं फिर के कहे बहुत तारा, तामे एक मोमिन लिए अंधर. मोहम्मद की जो उम्मत कही કે છે મીન્સ કે કુરાન અમારું છે, અમે મોમિન છે, અમે મોમિન છે, જે દાવો કરે છે બધા, પણ જે દાવો કરે છે પણ બેફુરમાની લોકો એને માનતા નથી. બેફુરમાની લોકો એને 10 વિદ की दोजक तिनको कही, 10 વિદ दोजक तिनको कही. કેમ? બેફુરમાન પોતાની જાતને સુંદર સાથ કે છે, પોતાની જાતને મોમિન કે છે, અને રાજ્ય મહારાજના માર્ગ પર ચાલતા નથી. રાજ્ય મહારાજે જે માર્ગ બતાવ્યો છે, વાણી કે છે પ્રમાણે ચાલતા નથી. વિચારો બસ, બીજું કશું નથી. એને 72 નારી ફિરકા કે દીધા, અને એક મોમિન છે એને નાજી ફિરકો કે દીધો. સ્વામી પ્રાણનાથજી સાથે 5000 સુંદર સાથ હતા, એમાં 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી. ન જાને इन झुंड में कौन सुहागिन होई. જે રાજ્ય મહારાજે જે માર્ગ બતાવ્યો છે, વાણી કે છે એ પ્રમાણે જે ચાલે છે એ સુહાગીન છે. બે દિવસ કે 3 દિવસ પહેલા મેં પૂછ્યું હતું, ફરી એને વારે ઘડીએ રિપીટ કરવા પ્રયત્ન કરું છું કે મોમિનોની બંદગી શું છે. મોમિનોની બંદગી શું છે? તો બધા કહે છે ભાઈ રૂહાની બંદગી એ મોમિનોની બંદગી છે. સાચી વાત છે, ખોટી વાત નથી. જે બંદગી પૂછે છે, પણ વાસ્તવની અંદર મોમિનોની બંદગી છે શું? તો મોમિનોની બંદગી એક જ છે કે આપણે અને રાજ્ય મહારાજ વચ્ચે જે કંઈક અવરોધ આવે એને નાબૂદ કરતા જાઓ. એ જ મોમિનોની બંદગી છે. આપણે ને આપણા ધણી વચ્ચેના જે અવરોધ આવે એને છોડતા જાઓ. શું કરું તો મને મારો ધણી મળે, બસ એ ખોજ કરતા જાઓ, અને એની વચ્ચે જે અવરોધ આવે એને મૂકતા જાઓ. આ જ મોમિનોની બંદગી છે, આ જ મોમિનોની રીત છે. આ બાણું બંધ કરજો, અથવા તમારું બાણું બંધ કરી દો. આ જ મોમિનોની બંદગી છે. नहीं तो यहाँ में फिर के कहे 72,
नहीं तो एक मोमिन लिए अंदर, एक मोमिन लिए अंदर, बस जो હવે આપણે ક્યો છે બીજે કઈ નહીં, અંતસ્કરણને આપણે પૂછીને જુઓ, તપાસ કરવા જાતે જ. कौन गिरो जो अंदर लई और कौन काफिर हुए सही. કોણ મોમિન છે, કઈ ગીરોને અંદર લીધી અને કોને કાફિર કયા. જે વાત છે કુરાનની અંદર તો ભાઈ લખ્યું છે ભાઈ કે નાજી ફિરકો છે અને મોમિન કહે છે, બીજા 72 નારી ફિરકા કહી દીધા છે. એ તો પડી ગયું, સમજ પડી ગઈ. અહીંયા અત્યારે વાસ્તવિક જીવનની અંદર શું છે, કોને મોમિન કયા છે. कौन गिरो जो अंदर लई और कौन काफिर हुए सही. काफिर हुए सही कोण, वाणी के छे प्रमाणे कोण चाले छे, बातोनी अंदर अंदर डूबा कोण प्रयत्न करे छे. राज्य महाराज आपने શું કહેવા માંગે છે, राज्य महाराजना दिलनी अंदर શું છે, આ બધું સમજવા કોણ પ્રયત્ન કરશે. જે મોમિન હશે એ ડૂબવા પ્રયત્ન કરશે. ઉપરના માયના લઈ અને જાહેરની અંદર કહેશે બધા કાફિર છે, અંદર ડૂબવા પ્રયત્ન કરે. રાજ્ય મહારાજના દિલની અંદર શું ઈચ્છા છે એ તો તમે તપાસો. અંદર આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. મેરા અર્શ દિલ મોમિન રાજ્ય મહારાજે ચોખ્ખું કહી દીધું છે. હવે જો એ અંદર બિરાજમાન થઈ ગયા છે તો અંદર રાજ્ય મહારાજ દિલની અંદર છે, તો એમના દિલમાં શું ઈચ્છા છે એ તો પૂછો. અંદર ઝાંકીને જુઓ તો ખરા. મોમિનોની દિલની ઈચ્છા રાજ્ય મહારાજ સમજી ગયા છે, તો એ બધું આપી રહ્યા છે. તમે દિલમાં ઈચ્છા કરો, તમારી ઈચ્છા બધી પૂર્ણ થાય છે. જાહેરી ઈચ્છા હોય અથવા અંદરની ઈચ્છા હોય, માયાની ઈચ્છા હોય અથવા રાજ્ય મહારાજ તરફની ઈચ્છા હોય, પૂર્ણ કરે છે. એ ક્યાં બીજી રીતે તમે જુઓ તો એનો આપણને અહેસાસ થાય છે. એ બધી ઈચ્છાઓનો આપણને અહેસાસ થાય છે. તો એમને એક દિવસ આપણે તો એમની ઈચ્છા તો જોઈએ જ ખરા કે ભાઈ આ તો મારી ધણી તો મારી બધી ઈચ્છાઓ મને પૂરી કરે છે, પણ એની બીજી દ્રષ્ટિએ તમે જુઓ તો ખરા કે હવે એમની દિલની ઈચ્છા શું છે એ તો આપણે જોઈએ કે ન જોઈએ. અને એ જ્યારે માર્ગ પર ચાલશો ત્યારે આશિક બનશો, ત્યારે આશિક બનશો. નહીં તો માસુક રહીને બેસી રહો તમે અને જાહેરી માયના લઈને ફર્યા કરો, બસ બીજું કઈ નહીં. કો તો ડૂબો, કો તો ડૂબાડો. આ ઈચ્છા આ કહેવા આપણને માંગે છે કે રાજ્ય મહારાજ ના દિલમાં કઈ ઈચ્છા છે તો જો. છઠ્ઠો દિવસ મોમિનોનો શા માટે આપ્યો છે? દુનિયાને જગાવવા માટે નથી આપ્યો. હવે રાજ્ય મહારાજની ઈચ્છા તો તમે જુઓ. જાહેર અર્થમાં એવું કહેશે ભાઈ આખી દુનિયાને તમે જણાવો, પણ પહેલા આપણે તો જાણો કે મારા ધણીની ઈચ્છા શું છે એ તો જુઓ. અને આ જયારે આની અંદર ડૂબશે એટલે તો ગઈકાલે કે પરમ દિવસે કહ્યું હતું, જો તું હો ફના, જો તું अपने धनी पर हो फना तो धनी तेरे पर हो फिदा. अस्तित्व मिटावी दो मीन्स अस्तित्व फना मीन्स તમારું અસ્તિત્વ મિટાવી દો, ફના થઈ જાઓ, ધની પર કુરબાન થઈ જાઓ. આપણું છે જ નહીં, બસ તું ही તુંનો ભાવ આવવો જોઈએ. આપણો ભાવ તું ही તુંનો આવવો જોઈએ. ધની તમે જે કંઈ કરો એ ખરું, પણ આત્મા બળ કરે ત્યારે કહી શકે ને. આત્મા આપણી બળ કરે ત્યારે કહી શક્યા ભાઈ ધની તમે જે કંઈ કરો એ ખરા. જાહેરીને તો બધા બોલે છે કે રાજ્ય મહારાજની ઈચ્છા છે એમ થશે, પણ આપણે તો બળ કરો પછી રાજ્ય મહારાજની ઈચ્છા જુઓ. રાજ્ય મહારાજની તો ઈચ્છા છે ને છે જ કે મારી રૂહ ક્યારે આવે, હું ક્યારે મળું એને. એ તો આજ એક વાર તું મને ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ.
पर खरा दिलथी एक बार पुकारो तो खरा આપણે। અને આને મોમીને કયા છે कौन गिरो जो अंदर लई और कौन काफिर हुए सही, वाही सूरत में कही वाही सूरत में कही पुरुष रात, कौन गिरो चली बिजली की न्यात। वाही गिरो ने જે નથી માન્યા, જેમણે નથી લીધું, એમને કર્મકાંડની અંદર ગયેલા છે। કર્મકાંડ પુરુષાર્થ કર્મકાંડની અંદર ગયેલા છે। અને જે बिजलीની ચાલ, बिजलीની ચાલથી કોણ ચાલશે? મોમીને ચલે बिजलीની ચાલ કે છે ને, મોમીન बिजलीની ચાલતા છે। ઈશ્વરી સૃષ્ટિ ઘોડકી અને આમ ખલક સંશયથી રહિત હશે। શું ચાલે? પુરુષાર્થની અંદર કપી જશે। બસ આ ભી મારે કરવું પડે, આ કરવું પડે, આ કરવું પડે, કરો। આ ન થાય મારાથી, આ ન થાય, આ ન થાય, હું હજુ નહીં નથી, મારાથી ન અડાય। આ બધું પૂરું, આ બધું કર્મકાંડ છે। આ બધું તમારું દિલ સાફ હોય, આપણું દિલ સાફ હોય, પછી શું? એથી વિશેષ શું જોઈએ? ધણીને મળવા માટેનો સમય હોય? સંસારના ધણીને માટે તમે એવું કહો છો, સંસારના ધણીને કે ભાઈ આટલા સમય તારે મને મળવાનું? તો અહીંયા તો આપણે શું કર્યું છે? 6 વાગે ચલો ધણીને ઉઠાડીએ, આ છે તે છે, હવે એમને આરતી કરી, આ છે। કર્મકાંડ છે, છોડો એને। દિલ ચાહે ત્યારે એને યાદ કરો। આપણા દિલની અંદર જ્યારે ઈચ્છા થાય ત્યારે યાદ કરો। એનો મતલબ ખોટો પણ ન લેતા કે દિલની ઈચ્છા થતી નહીં, મહિના પછી દિલની ઈચ્છા થશે એટલે લઈશું, એવું ન વિચારતા પાછા। કારણ કે શેતાની મગજ છે ને આપણા બધાને। શેતાન બેઠેલો છે એટલે તમને ભરમાવી દે। સતત જાગૃત રહો, સતત જાગૃત રહો। કોઈ પણ કાર્ય કરતા તમને જો અફસોસ થાય તો સમજી લેવાનું કે અહીંયા આગળ શેતાન આવી ગયેલો છે। વિચાર આવે એ પહેલા જ, કાર્ય તો પછી થાય, પહેલા વિચારની અંદર આવે, પહેલા મગજની અંદર આવે। ક્યાંથી આવે? દ્રષ્ટિમાંથી આવે, મગજની અંદર। જુઓ એટલે વિચાર સ્વરૂપે પેલો તો બેઠો જ છે, વિચારવા માટે રાહ જોઈને જ બેઠો છે। દજ્જાલની શરૂઆત ક્યાંથી થાય છે? દ્રષ્ટિથી થાય છે। વિચારવા બેસી ગયો અને વિચારવા બેસી ગયો તરત તમને આચરણમાં, કારણ કે એનો હુકમ ચાલી રહ્યો છે, આચરણની અંદર ચાલશે। દિલ વિચાર બેસી રહ્યું છે, દિલનો હુકમ ચાલતો નથી, દબાવીને બેસી ગયો છે। પ્રકાશ પાડો, પ્રકાશ આ છે, આ પ્રકાશ પાડો। जो निकसी घोड़े की ज्यों पार, और कौन कटी पुरुषार्थ की धार। पहला बिजलीनी, પછી ઘોડેની, અને કોણ કટી પુરુષાર્થની અંદર, કર્મકાંડની અંદર કોણ કટી? બસ અંદરના ચક્ષુ ખોલીને જુઓ, બીજું કશું નથી કે આપણી રીત કઈ છે। મોમીનની ચાલ છે આપણી, કોઈને પૂછો નહીં, જાતે જ આપણી રહેણી જોઈ લો, બીજાને પૂછવાની જરૂર નથી। कौन निकसी घोड़े क्यों पार, और कौन कटी पुरुषार्थ की धार। खास गिरो साहेबे सुराही, गिरो दूजी पीछे लगी आई। એકની પાછળ ને પાછળ બીજી આવે। શું કહે છે? ગીરો દૂજી પીછે લગી आई। હવે અહીંયા તો કહી દીધું કે ભાઈ બ્રહ્મ સૃષ્ટિની પાછળ ને પાછળ ઈશ્વરની સૃષ્ટિ આવી, જાહેરી અર્થ થઈ ગયો, મળી ગયો। હવે ગીરો, અહીંયા ગીરો શું કહ્યું છે? ફક્ત સમજો કે મોમિનોની સંગત જો આમ ખલક કરે, પીછે પીછે મીન્સ એની સંગત કરે,
તો વિચારો એ પણ આવે કે ન આવે. ત્રીજી બહેસ્તી મળે છે એમને પીછે પીછે, મીન્સ એની સંગત કરી. તો આમ ખલક પણ સંગત કરી શકે છે, પણ ક્યારે કરી શકે છે સંગત? આ બધું કર્મકાંડ છોડે ત્યારે. કર્મકાંડ છોડવો નથી હોતો. અને દાવો હોય છે આપણો બધા મોમીનોનો. સુંદર સાથને આપણો દાવો હોય છે મોમીનોનો, અને કર્મકાંડ છૂટતું નથી. શું કરીએ? ચાલતું આવ્યું છે ચલાવીએ છીએ? ના, ચાલતું આવ્યું છે એટલે ચલાવીએ છીએ. સ્વામીજી જે ચાલતું આવ્યું હતું એ કિતાબો રદ કરી. શા માટે રદ કરવી પડી? શા માટે કર્મકાંડ, શરીયત અને તરીકત રદ કરી અને હકીકત અને મારફત શા માટે આપી? નહીં તો એ જ એવું વિચારતા હોય ચાલતું આવે છે ચલાવો. શા માટે એમણે રદ કર્યું? ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. કહેવાનો મતલબ ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. નવા વિચાર આવે, નવા વિચાર સ્ફુરિત થાય. દિલની અંદર 50 વાર વિચાર કરો કે આ માર્ગે જવાય કે ન જવાય. હવે તો જાગૃત થયા છો. જો સુધી જાગૃતિ નથી ત્યાં સુધી ગાડરિયા પ્રવાહની જેમ ચાલતા હતા. એક ગેટું પડ્યું તો બધા ગેટા અંદર પડ્યા. પણ હવે તો જાગૃતિ, આત્મા જાગૃતિ થઈ ગઈ છે, અને છતાં પણ એ માર્ગે ચાલો તો બીજું કશું જ નહીં, પૂરું સરાટના માર્ગે ચાલી રહ્યા છે. કર્મકાંડ છે. નીકળો તો સારું, ન નીકળો તો કરતા હોય કર્યા કરો. और शैताने पीछे फिराई, और शैताने पीछे फिराई, सो सब दो जग को चला, सो सब दो जग को चलाई. કોણ નથી લેવા દેતો? તો શૈતાન નથી લેવા દેતો. કોણ છોડવા નથી દેતો? તો શૈતાન નથી છોડવા દેતો. અને એટલા માટે દો જગ ચલાઈ. और शैतान पीछे फिराई, सो सब दो जग को चलाई. ऐसे उलमा सब ही रह, ऐसे उलमा सब ही कहे, પણ માયના બાતુન કોઈ ન લહે. આ બધું જ કહે છે, પણ માયનો કોઈ નથી લેતું. કોઈ છોડવા તૈયાર નથી. કોઈ આને છોડવા તૈયાર નથી. 18મેં સિપરે લીખ્યા હરફ, बिना मगज न पावे आरिफ. 18વાં સિપરાની અંદર લખ્યું છે, પણ बिना મગજ મીન્સ અંદર જો ડૂબ્યા ન હોય તો એ શું કહેવા માંગે છે, શું અર્થ છે, શું સમજાવવા માંગે છે, રાજ્ય મહારાજની શું ઈચ્છા છે, શું કહેવા, શું સંકેત કરી રહ્યા છે, સમજ નહીં પડે. અંદર ડૂબો તો સમજાશે. बिना मगज न मोहम्मद, बिना मगज न मोहम्मद पहचान, बिना मगज न पढ़ा कुरान. बिना मगज न मोहम्मद पहचान. અંદર ડૂબો તો સમજ પડશે કે મોહમ્મદ સાહેબ છે કોણ. અંદર ડૂબો તો ખબર પડશે કુરાનના બધા રહસ્ય. પણ ઉપરના માના લઈને ચાલશો તો દોજખ મળશે. बिना मगज न, समझो चौपाई जो, बिना मगज न मोहम्मद पहचान, आन बिना मगज न पढ़ा कुरान. बिना मगज न मोहम्मद पहचान. અત્યારની પરિસ્થિતિ પણ જુઓ તમે આ. અને बिना મગજ ન પઢ્યા કુરાન. અત્યારની પરિસ્થિતિ પણ એને અત્યારે પણ લાઈને જોઈ લો તમે. ઉપરના માયના લેશો તો હવે ઉપરના માયના લીધા પછી બધાને આપવાના પાછા. કેમ? બુજરગી મારી જાય છે. કારણ શું? કે ભાઈ આ મને સમજ પડી ગઈ, એથી સાંભળી સમજ પડી ગઈ, લાય હું કહી દઉં. બુજરગી મારે છે. મેં પણ મને આવડે છે. છોડો આ બધું. આપણી ફરજ છે. હું જાગું તો બીજાને જગાવવાની ફરજ છે. એ ભાવથી તો એને આપવા પ્રયત્ન કરો. બુજરગી લેવા પ્રયત્ન ન કરો. નહીંતર ક્યારે કપાઈ જશો ખબર નહીં પડે. દોજક લાગશે. સુંદર સાથ સાથે આવો વ્યવહાર ન કરો. પણ કહેવું પડ્યું કારણ કે વાણીની અંદર કહી રહ્યા છે. તો આ રીતે પણ બોલી ન શકાય, આ રીતે સમજાવી ન શકાય. પણ આ રીતે બોલતા નથી તો સમજતા નથી. આ ચોપાઈ દોડાવીએ અને સુંદર સાથ
સમજ્યા હોય એ સમજાવવા પ્રયત્ન કરે અને ન સમજ્યા હોય એ થોડા કંઈક સંશય હોય એ પૂછે એ સમજાયેલા વ્યક્તિ સમજાવશે. ન સમજ્યા હોય એમને સમજાવો અને સમજ્યા હોય એને સમજાવો. 18वें सिपरेली क्या हरफ बिना मगज न पावे आरिफ बिना मगज न मोहम्मद पहचान बिना मगज न पढ़ा कुरान बिना मगज न पढ़ा कुरान. बोलो श्री प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज श्री सुंदर साथ. प्रणाम जी सर्व सुंदर साथ ने. भाई मिलन भाई કોણ છે? કોઈ નથી. રેકોર્ડિંગ ચાલુ કરો.